અખિલ ભારતીય સફાઈ મજદૂર ભરૂચ જિલ્લા આમોદ શાખાના પ્રમુખ હીરાભાઈ પ્રેમભાઈ સોલંકી આપના માધ્યમથી જાણું છે કે આજ તારીખ 20/7/2024થી હું આમોદ નગરપાલિકાના સફાઈ કામદારો અને અમારા પ્રતિનિધિઓને લઈને પ્રતિક ઉપવાસ પર બેઠેલો કારણ કે સફાઈ કર્મચારીને જે માંગણીઓ છે તે માંગણીઓને અમે ત્યાં રજૂઆત કરેલી અને અમે માંગણી કરી છે. આજ દિવસ સુધી અમને કોઈ જવાબ ના મળતા અમે આજે 20/7/2024થી પ્રતિક ઉપવાસ ચાલુ કરેલા છે. અને જે પગારો કે જે 3 માસના પગાર ભેગા થઈને માત્ર એક પગાર આલે અને અત્યારે અમને પણ જાણવાનું મળ્યું મામલતદાર સાહેબ તરફથી કે અમને એક પગાર નાખે છે કે અમારી રજૂઆત શું છે, અમને અમારી અરજ શું છે ને છતાંય એક જ પગારની વાત કરે. અમે 2 પગારની માંગણી કે અમારા 2 પગાર આપો, 5 દિવસ પછી 10 દિવસ પછી કરો, પણ 2 પગાર આપો. છતાં પણ આ ચીફ ઓફિસર પોતાની મનમાની કરીને પોતાની જાતને એટલા બધા મહાન માને છે. અને કર્મચારી જે વાલ્મીકી ગરીબ સફાઈ કર્મચારી આજે જેના ઘરોમાં ચૂલા નહીં હલાકતા એઓને પર એક જાતનો અત્યાચાર અને એક જાતનું આ લોકો શોષણ કરી રહેલા છે. માટે અમારા આપને માધ્યમથી વારંવાર હું રજૂઆત કરું કે ભાઈ આ કર્મચારીને પગાર કરો તો 2 પગાર કરો અને જે એમની માંગણીઓ છે મૂળ પાયાની એ માંગણીઓને એમને તમે સ્વીકારી અમને ન્યાય આપો એવી અમારી વિનંતી અરજ છે.